કે છે તમારા મિરર પર લખીને ચોંટાડી દો કે છે. અને જ્યારે જ્યારે મિરરમાં દેખાય કે ગોડ લવ્સ યુ હિઝ ચાઇલ્ડ એઝ મચ એઝ હી લવ્સ જીસસ ક્રાઇસ્ટ, એટ ધેટ ટાઈમ એફર્મ આઈ ધ ચાઇલ્ડ ઓફ ગોડ is loved by him as much as he loves Jesus Christ. Every time you go and see that affirmation, you say to yourself, he says, and this will work like magic, he says. Whether you are able to listen to it or you don't able to listen, don't worry about it. Right? That is what I always wanted to tell you. कि what if you are not able to listen? તો શું તમને છોડી દે ભગવાને? એવું ના બની શકે, કોઈ દિવસ એવું ના બની શકે. સ્વપ્નમાં બી એવું ના બની શકે. કોઈ ઝેન માસ્ટરની વાર્તા મેં બહુ વખત પહેલા કહેલી, વર્ષ 2 વર્ષ 5 વર્ષ પહેલા, કે એક ઝેન માસ્ટર જોડે એક ડિસાઇપલ જતો હતો માઉન્ટેન પરથી. એકદમ નીરવ શાંતિ હતી, જંગલનો રસ્તો, પક્ષીઓનો અવાજ આવતો હતો ધીમો ધીમો. શિષ્યએ પૂછ્યું કે ઝેન એટલે ધ્યાનમાં કેવી રીતે એન્ટ્રી કરી શકાય, હાઉ ટુ એન્ટર ઝેન, ધ્યાનમાં કેવી રીતે પ્રવેશ કરી શકાય. ગુરુએ કહ્યું કે સ્ટોપ, બંને ઉભા રહી ગયા. લેટ અસ સીટ હિયર. કેન યુ લિસન ધેટ ડિસ્ટન્ટ માઉન્ટેન સ્ટ્રીમ? શું તને પેલા ઝરણાનો અવાજ સંભળાય છે? પછી ચૂપચાપ બેસી ગયા બધા. પેલા નહીં સંભળાયો, પછી શાંત થતો ગયો ધીમે ધીમે. ચાલેલા તે હૃદયના ધબકારા શાંત થયા, શ્વાસ શાંત થયો, મન શાંત થયું. એટલે દૂરથી ઝરણાનો ઝરમટ અવાજ સંભળાયો અને એમાં મગ્ન થઈ ગયો. હી એન્ટર્ડ ઇન ટુ ધ ઝેન. ધ્યાન લાગી ગયું, ખુશ થઈ ગયો. પછી પગે લાગ્યો, ખુશખુશાલ થઈને બંને ત્યાંથી આગળ ચાલ્યા. એ રસ્તામાં થોડી દૂર જઈને પેલો પૂછે, ગુરુજી ધારો કે આ મને નહીં સંભળાતું હતું તો મારી શું હાલત થશે? ઇફ કેન નોટ લિસન, એન્ટર ઝેન ફ્રોમ ધ પીસ, that silence which is in this room. Isn't it there a silence in this room? Everywhere there are words, silence, silence, silence. Enter zen from there. કેટલા બધા કરુણાળુ હોય છે ગુરુઓ, અને એ ગુરુએ આનંદમયને મોકલી આપ્યા તમારે માટે, આપણે માટે, સૌને માટે. રાઈટ? ઓકે, let us read it. Today's સાત્વિક ધૃતિના લક્ષણ. ધૃત્યા યયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેન અવ્યાભિચારિણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી યોગેન અવ્યભિચારિણ્યા. એ રીતે જ આખું નાખું વાંચજો, નહીં તો અનુષ્ટુપ છંદ બેસશે નહીં. ધૃત્યા ધારયતે મન પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી. પાછળ ગુજરાતી છે. અને હે પૃથાપુત્ર પાર્થ, જે અવ્યભિચારીની ધારણ શક્તિથી, અચ્છા વ્યભિચારીની ધારણ શક્તિ હોય તો શું થાય? પછી ચંચળ હોય. પછી એને લીધે શું થાય? આ ઝાડ પરથી પેલા ઝાડ પર કૂદકો હોય, આ ઝાડ પરથી પેલા ઝાડ પર કૂદકો હોય, ઝાડ પરથી પીપળા પર, પીપળા પરથી વડ પર, વાંદરાની જેમ. એટલે એની ટ્રેક બદલાતી રહી. You will not go on the track to the Jagannath Puri.
ત્યાંથી અડધેથી છે તે કંઈ ઉદયપુર જંકશન કે કંઈ આવતું હોય, આઈ ડોન્ટ નો, જે કંઈ ત્યાંથી એનો પાટો બીજી ભાગે ચાલી જાય, એમ કાનપુર જતો રહે કે ગમે ત્યાં. ધ્યેય પર સિદ્ધિ જવા માટે વન ટ્રેક માઇન્ડ હોય, એટલીસ્ટ આને માટે કે ભાઈ ઓમનો જપ કરવો છે, નામનું શ્રવણ કરવું છે, લગે રહો. તો એ અવ્યભચારી વૃત્તિ હોય તો શું થાય કે આમ તેમ જાય જ નહીં. એને જે નક્કી કરેલું હોય કે મારે આજે નાદમાં મારું ચિત્ત પરવવું છે, તો એ નાદમાં લગે રહો રહી બરાબર, તો એ અવ્યભિચારી કહેવાય. નહીં તો વ્યભિચાર થઈ જાય. કોઈ એકને વફાદાર નહીં રહી ત્યારે એનું નામ વ્યભિચાર. જેની વફાદારી કોઈ એક જ વસ્તુ પર છે, જેમ મીરાનો કૃષ્ણ, દૂસરાનો કોઈ, લાઈક ધેટ. જે અવ્યભિચારીની ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ, જો ધારણા અને ધ્યાન શબ્દ આવ્યો કે નહીં, એટલે આપણા પાતંજલ યોગ સૂત્રના કયા કયા પગથિયા છે? આસન પછી પ્રાણાયામ. નિયમ ને બાજુએ પહેલા મૂકીએ તો આસન, પછી પ્રાણાયામ, પછી 12 પ્રાણાયામ બરાબર લહેરીમાં છે શું કે છે? 12 પ્રાણાયામ બરાબર 1 પ્રત્યાહાર, 12 પ્રત્યાહાર બરાબર 1 ધારણા. ચેતબંધ દેશબંધ ચિત્તસ્ય ધારણા. કોઈ એક દેશમાં આપણે ધારો કે આ કુટસ્થમાં આપણે અથવા તો આપણા સ્પાઇનલ કોર્ડમાં તો એક દેશ છે, લોકલાઇઝેશન ઇન ધી એન્ટાયર ઇન્ફિનિટી. સો વી આર પર્ટિક્યુલર લોકલાઇઝ પોઈન્ટ દેશની અંદર નક્કી કરેલું છે, ત્યાં આપણે એક ચિત્તે ત્યાંને ત્યાં જ લાગેલા રહીએ તો એ ધારણા થઈ. દેશ બંધ ચિત્તસ્ય ધારણા. તતઃ પ્રતિ એક તાનતા ધ્યાનમ. એમાં આપણે એક તાન થઈએ ત્યારે ધ્યાન થયેલું કહેવાય. એટલે 12 ધારણા બરાબર 1 ધ્યાન, એવું લાહિરીમાં એનું કોષ્ટક છે. somehow they want to impress upon you કે આ શ્વાસમાં જ તમે વધારે લાગેલા રહો તો એ જ તમને ચડતી પ્રગતિ પર ગણિત ભૂલી જવાનું, બાજુએ કાઢવાનું. પણ વોટ દે વોન્ટ ટુ કન્વે, એમાં જેટલો વધારે સમય આપો તેટલું તમારી પ્રગતિ સમાધિ તરફ થતી જાય. અને 12 ધ્યાન બરાબર 1 સમાધિ. એટલે આખા 24 કલાકને 21,600 શ્વાસ થાય તેટલા જો શ્વાસ સુધી જો તમારું ધ્યાન રહે, કોઈ વખતે તમે શિવરાત્રી કરી હોય ને, તો ધ્યાન સમાધિ સુધી પર્યંત જઈ શકવાની ક્ષમતા હોય. એટલે આપણી ક્રિયા એટલા માટે વધારતા જવાનું કે એ લોકો આપણી પોતપોતાની ધારણા શક્તિ પ્રમાણે. પણ તે બી આનંદમયે કહેલું છે કે કોઈ એક શિષ્ય આવીને કહ્યું કે હું તો 1 મિલિયન કાલનામાં જ છે, 1 મિલિયન એમ કે હું તો કરું છું. એ બાજુમાં આનંદમય ઉભેલા હતા. તે વખતે એમને હજુ ક્રિયાયોગની દીક્ષા આપેલી નહીં, ખાલી હોમસો હોમ જ. એટલે જોયા કરે ગુરુજીને. પછી પેલો ગયો, પછી ગુરુજીએ શું જવાબ આપેલું તે વાંચ્યો. એને એમ છે કે હું કરું છું એનાથી થાય છે બધું. છેક છેલ્લે સુધી જશે, પણ જ્યાં સુધી ગુરુ કૃપા નહીં થશે ત્યાં સુધી અંદર એન્ટ્રી મળશે ફાઇનલ બ્રહ્મરંધ્રમાં. એ મતલબનું વાંચજો. એટલે આ જાણી જોઈને બહુ નથી કહેતો, જેથી કરીને તમને એક ઉત્સાહ રહે કે ચાલો આ કંઈક વાંચીએ આપણે. બરાબર છે? અવ્યભિચારીની ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ, ધ્રુવ ધાતુ પરનો તમારું ધ્યાન ખેંચ્યું છે. ધ્રુવ ધાતુમાંથી જ ધર્મ આવેલો છે. ધારેતી ધર્મ. આપણો ધર્મ એક એવી વસ્તુ છે કે આપણને અલ્ટિમેટ સેલ્ફ રિયલાઇઝેશન સુધી લઈ જવાના બધા ફેક્ટર અંદર, યમ નિયમ વગેરે બધું અંદર કરી લીધેલું છે કે ભાઈ તું આમ કર, આવી રીતે બધું કર. તો ભલે એ ધર્મ અર્થ કામ કરતો હોય તો બી એનું આ તરફ આવવા માંડે. એમાં ધર્મ અર્થ કામમાં જ લાગેલો હોય, હજુ મોક્ષ કરતો જ નહીં હોય તો બી ધીરે ધીરે એનો પ્રગતિ આ તરફ ચિત્ત શુદ્ધિ થવા માંડે. તો ધારણા ધ્યાનમાં ધ્રુવ ધાતુ, ધ્રુતિનો સેમ ધાતુનો ઉપયોગ છે ધારણા.
ધ્યાન દ્વારા મન, પ્રાણ, ઇન્દ્રિયોની ક્રિયાઓને, ચંચળ ક્રિયાઓને સ્થિર કરે. એટલે જ્યારે સાવ સ્થિર થઈ જાય ત્યારે લહેરી માસાઈની ગીતામાં આપેલું છે કે ત્યારે આ જ પ્રોસેસ, જે શ્વાસ પર ધ્યાન રાખવાની પ્રોસેસ છે, એ તમને ચંચળ પ્રાણને સ્થિર પ્રાણ કરી નાખે, જીવને શિવ કરી નાખે, ચંચળ ચિત્તને સ્થિર ચિત્ત કરી નાખે, ચિત્તવૃત્તિઓને નિરોધ કરી નાખે, ટોટલ નિરોધ થઈ જાય. એટલે તમારા આખા યોગનું આ એક ધરી છે, ધરોહર છે, ધારણ કરે છે. એટલે જ્યાં સુધી આપણે લક્ષ્ય અચીવ નહીં કરીએ ત્યાં સુધી એમાં જે પાછળ જે દ્રઢતાપૂર્વક મંડી રહેવાની જે ક્ષમતા છે આપણી, એ ક્ષમતા જો આપણે આ જે કુદરતે દીધેલા બક્ષિસનો ઉપયોગ કરીએ, રોજ 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 ઉપયોગ કરતા જઈએ, તો 10,000 કલાક થાય ત્યારે તમે જુઓ કે તમારું આ કેન્દ્ર, ધારણા કેન્દ્ર, મગજના જે ન્યુરોપ્લાસ્ટિસિટી છે એ ટ્રેક એ દિશામાં સુદૃઢ થતી જાય અને તમે સહજ રીતે તમારું ફલિત થઈ જાય. એ ધ્યેય છે કોઈક વખતે આપણી મનોયોગપૂર્વક આપણે પૂરું મન આપીને, દિલ આપીને, પ્રાણ આપીને આ બધું કરીએ, આપણા જે શ્વાસોશ્વાસમાં ધ્યાન રાખીએ, ત્યારે આ બધું ધીમે ધીમે આપણી નવી ટ્રેક અંદર ડેવલપ થતી જાય. એટલે ન્યુરોપ્લાસ્ટિસિટીનો સિદ્ધાંત લાગુ પડી જાય એના ઉપર, રીપ્રોગ્રામિંગ થઈ જાય તમારે. એટલે એના માટે તમારે દિલ લઈને આની પાછળ આ સિદ્ધાંત આપી દીધો ગુરુજીએ, કૃષ્ણ ભગવાને. કૃષ્ણમ વંદે જગદગુરુ. કેટલું ઇમ્પોર્ટન્ટ છે. યોગેશ્વર નામ ખોટું પાડેલું છે એમને એમ ગઈ. બધા અધ્યાયની પાછળ ઉપનિષદ શું, બ્રહ્મ વિદ્યાયામ, યોગશાસ્ત્રે શું, દર અધ્યાયની છેલ્લે આવે કે નહીં, યોગેશ યત્ર યોગેશ્વરો કૃષ્ણ. એટલે હી ઇઝ નોટ ઓનલી શુષ્ક વેદાંતિ, એની પાસે ખાલી શુષ્ક વેદાંતનું જ્ઞાન નથી, એની પાસે જ્ઞાન યોગ છે, એની પાસે પ્રેમ છે બધાને માટે, આપણે માટે. અને એ જ પ્રેમનું બીજ આપણી અંદર છે. તત્ર નિરતિશયમ સર્વજ્ઞત્વ પ્રેમ બીજમ ચિત્ત તદેવ કુટસ્થ ચૈતન્યમ પુરુષોત્તમ તસ્ય આભાસ પુરુષ તસ્માદ અભેદ. આ બધા પુરુષો અને પુરુષોત્તમ વચ્ચે અભેદ છે. પેલાનું જ આ પ્રતિબિંબ છે બધાની અંદર, અને એ કુટસ્થ ચૈતન્ય જ છે આની અંદર. અને સર્વવ્યાપી કુટસ્થ ચૈતન્ય તમારી અંદર છે એલોંગ વિથ ધેટ પ્રતિબિંબ. પ્રતિબિંબની પાછળ જ એના ટેકા માટે કુટસ્થ ચૈતન્ય તો છે જ. એવું નહીં માની લીધું કે તમે ફક્ત પ્રતિબિંબ ચૈતન્ય. રાઈટ વેર દેર ઇઝ પ્રતિબિંબ, કુટસ્થ ચૈતન્ય ઇઝ એવરીવેર. So you can't exclude it. Nothing can be excluded from the Chaitanya. From the cosmic consciousness you cannot exclude anything. કોઈ વસ્તુને દેશ નિકાલ કરી શકો કે તમારી જાતને શુદ્ધા? There is, આમાં કોઈ જગ્યાએ લખેલું છે there is no hole in the God, એવું લખેલું છે. એક શબ્દ એવો હોલ શબ્દ વાપરેલો, કોઈ ધ્યાન નહીં હશે. આનંદમયના હોલ એટલે શું? શૂન્યાવકાશ નથી કોઈ એવો કે જે શૂન્યાવકાશમાં તમને અલગ મૂકી દીધા હોય. You are not excluded from God. There is no hole in God. Means what? What Anandmay wants to tell you? એવો કોઈ શૂન્યાવકાશ નથી કે તમને અલાયદા કરી દીધા એમાંથી. You cannot be excluded from the Almighty God. પરમ કરુણાનું પરમાત્મા ચૈતન્યમાંથી તમે કેવી રીતે બાકાત થઈ શકશો વારું? જ્યાં પ્રતિબિંબ ચૈતન્ય તમારું છે, જ્યાં તમારી અસ્મિતા છે, જ્યાં તમારો ઈગો છે, જ્યાં તમારો સ્યુડો સાવ છે, એક્ઝેક્ટલી ઇન ધ સેમ પ્લેસ ધેર ઇઝ ધ રિયલ વન, હિયર એન્ડ નાઉ. એટલે આનંદમય કહે છે કે રાઇટ ઇટ ડાઉન, રાઇટ ઇટ ડાઉન. એવું કેટલી બધી અંદર આવશે, બધા હશે પછી લખ એમ કે હું જે બોલ્યું આ લખ કે હી લવ્સ યુ એઝ મચ એઝ હી લવ્સ જીસસ. રાઇટ ઇટ ડાઉન એવું લખશે બધા, પછી પાછા બધા હશે, પછી પાછા બોલે એનું એ જ વાક્ય. ઇટ્સ વેરી નાઇસ. હી વોઝ વેરી સટલ, very subtle. People used to enjoy him and laugh on these things also. He became one with the audience, right? He was a very extraordinary monk or brother. And these monks don't call them Swami at that in America. They call themselves brothers. It means I am your brother.
We are all brothers and sisters for that Guru. ગુરુ ભાઈઓ, ગુરુ બહેનો, એ ઉદાર ભાવના છે. કોઈ એમ કે બ્રધર કેમ કહે છે, પછી અહીંયા આવે ત્યારે પાછા સ્વામીજી થઈ જાય, સ્વામી ચિદાનંદ. Because that public loves, in their language of their system of monks, they are called brothers and sisters. Sister Nyan Mata. It has its own beauty. Appreciate that. They want to be nearer you by that way. The Swami has a pedestal. You want to keep a Swami, at a far distance. Whereas this president also wants to be your brother. It has its own beauty. તો લગભગ આ ધૃતિ વિષયમાં જે કંઈ અધૂરું રહ્યું હોય તે ગુરુજીની ગીતામાંથી વાંચી લેજો. આમાં આ જ બધી વાતો પહેલા પેરેગ્રાફમાં છે કે સ્યુડો સાઉલને સાઉલમાં મેળવી દેવો, સોલને ઓલ પરવેડિંગ બ્રહ્મ ચૈતન્યમાં, આત્માને પરમાત્મામાં મેળવી દેવું. એ સીડી છે. અને સીડીમાં પ્રાણ છે એનો આપણે ઉપયોગ ડિસ્કનેક્ટ કરવા માટે સેન્સરી ટેલિફોન્સ છે. બીજા પેરેગ્રાફમાં ગુરુજી એમ કહે છે કે આ 5 સેન્સરી ટેલિફોન સુધી સાથે જ્યાં સુધી ઈગો જોડાયેલો છે ત્યાં સુધી તમે આ અંદર કેવી રીતે વળી શકવાના છો, અંતર્મુખી કેવી રીતે થવાના છો. જ્યાં સુધી દેહાભિમાન છે તમારું ઈગોને લીધે, સ્થૂળ દેહાભિમાન છે, ત્યાં સુધી આ તમારો ઈગો છે તમને જ્યાં સુધી આ પ્રાણ ક્રિયાઓથી કટ ઓફ નહીં કરશો તમે ત્યાં સુધી. એટલે શું કેવી રીતે કટ ઓફ થાય? ધીમે ધીમે આપણો શ્વાસ ધીમો પડે, આપણું મેટાબોલિઝમ શાંત થાય, આપણા કોષે કોષ જે 50-50 ટ્રિલિયન સેલ છે એનું ઓક્સિજન ડિમાન્ડ ઓછો થાય, એટલે ગ્લુકોઝને બર્નિંગની જરૂરિયાત રહે, શક્તિની જરૂર રહે, મેક્સિમમ યુટિલાઇઝેશન બ્રેઇન કરે. આ બોલું તો 70% મારા પમ્પિંગ જે થતું હોય એમાંનું 70% આ ખાઈ જાય મેરેથોન દોડવા જેટલું. કેટલું? 70% ગ્લુકોઝ અને ઓક્સિજન બેવ. હવે એ શાંત થઈ જાય તો 70% ઓક્સિજન બચી જાય તમારે ચિત્તવૃત્તિ નિરોધથી. એટલે શું થાય? હૃદય ધીમે ધીમે શાંત થતું જાય, ધીમું પડતું જાય. ધીમું પડતું જાય એટલે પ્રાણ છે તે 5 સેન્સરી ટેલિફોન એમ કે આ તો આપણે હવે જાગૃત નિંદ્રામાં ચાલે. ગુરુજીએ એક ટેકનિક આપેલી છે કોઈ જગ્યાએ કે જાગૃત નિંદ્રામાં જવાનો અભ્યાસ કરો, જાગૃત સુષુપ્તિમાં જવાનો અભ્યાસ કરો. તો આ તમારું હૃદય ધીમું પડે, નાડીના ધબકારા ધીમા પડે, વિચાર ઓછા થતા જાય. એટલે તમે એક જાગૃત સુષુપ્તિ એટલે તુરિયાની નજીક પહોંચતા જાઓ, તુરિયા ફોર્થ કોન્શિયસનેસની અવસ્થાની નજીક પહોંચતા જાઓ, આત્મસ્થિતિની નજીક પહોંચતા જાઓ. એટલે આત્મવ્યાપ્તિ શિવશાસ્ત્રની દ્રષ્ટિએ આત્મવ્યાપ્તિ પહેલી થાય. જ્યારે સંપૂર્ણ આત્મવ્યાપ્તિમાં સમાધિ લાભ થાય ત્યારે એ સવિકલ્પમાંથી નિર્વિકલ્પમાં યોગ્ય થાય, એટલે બ્રહ્મ ચૈતન્ય જોડે એક થાય, એટલે સેકન્ડ ફાઇનલ સ્ટેપમાં કૂદકો મારે. એટલે આત્મવ્યાપ્તિમાંથી શિવવ્યાપ્તિ થાય, સર્વવ્યાપી ચેતનાની સાથે એક થઈ જાય. એ જગ્યાએથી ગુરુજી આ સિદ્ધાંત લઈને પહેલા 2 પેરેગ્રાફમાં રજૂ કરેલું છે. રાઈટ. હવે આ રાજસી ધૃતિના લક્ષણ એ શું લખેલું છે? યયા તું, યયા એટલે જેને લીધે, હા યયા એટલે બધામાં યયા યયા આવશે. ધર્મ કામાર્થન નૃત્યા ધારે તે અર્જુન પ્રસંગેના ફલાકાંક્ષી ધૃતિ સા પાર્થ રાજસી. જો આપણે છે ને 4 પુરુષાર્થ આપણા છે. મોક્ષ પુરુષાર્થ એ પહેલા લઈ લીધો સાત્વિકમાં. જે મોક્ષાર્થીઓ મુમુક્ષુ છે એને માટે સાત્વિક ધૃતિ ઇઝ અ મસ્ટ. પણ બાકીના બધાને આપણને મોક્ષાર્થી હોવા છતાં આપણને ધર્મમાં બી રુચિ છે, અર્થમાં બી રુચિ છે, કામનાઓ બી છે આપણને બધી અનેક પ્રકારની. તો ધર્મ અર્થ કામ વાળા જે મોટાભાગનો સાધક વર્ગ છે એ 3 બાકીના સાધક વર્ગમાંના એવા સાધક વર્ગ બી છે કે જે આમ મંદિરોમાં જાય તો છે પણ એને કોઈ મોક્ષની એટલી બધી તાલાવેલી હોતી નથી. છૂટી જવાની, આમાંથી કારાગારમાંથી નીકળવાની બહુ તાલાવેલી હોતી નથી. એવો મોટો સાધક વર્ગ હોય એ મટીરિયાલિસ્ટિક ટ્રેન્ડ વાળો માણસ છે. એ એવરેજ મટીરિયાલિસ્ટિક ટ્રેન્ડ વાળો માણસ છે તે આ રાજસી ધૃતિની અંદર મૂકી દેલો છે.
અને એમાંના કેટલાક મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પણ થાય, પોતપોતાના પ્રોફેશનમાં ખૂબ આગળ વધે, તો એમાં એ રાજસિક ધૃતિ એને બહુ કામની હોય છે. એ ધૈર્ય એને એના રોજિંદા વ્યવહારમાં બહુ કામની વસ્તુ છે. એ ધીરજવાળો માણસ હોય. એટલે જે સામાન્ય માનવ છે, સોસાયટી આપણી છે, એમાં ધૈર્યનો આ ઉપયોગ આ જ છે. આ આપણો પ્રચલિત ધૈર્યની માન્યતા આ છે. એટલે હિન્દીમાં જે અનુવાદ થયેલો તેમાં ધૃતિ કા યથાતથ્ય અર્થ એ નહીં હોતા એવો એક શબ્દ આવશે. એટલે સામાન્ય જનમાનસમાં જે ધૃતિનો પ્રયોગ થાય છે તે નહીં, પણ યોગના અર્થમાં પહેલો જે સાત્વિક ધૃતિનો પ્રયોગ થયો એવો એક શબ્દ આવશે, યથાતથ્ય. એ મારી દ્રષ્ટિએ તમને કદાચ સમજ નહીં પડતી હોય એ શબ્દમાં, તો હું એને તદ્દન સાદી ભાષામાં કહું. સામાન્ય જનમાનસમાં ધૈર્ય અને ધૃતિ છે એ ત્યાં આગળ યોગના અર્થમાં છે. મન, પ્રાણ, બુદ્ધિને ખાલી ઈશ્વર, પરમાત્મા, આત્મ ચૈતન્યમાં જ એક કરવાનો જે મોક્ષાર્થી છે, જે સેલ્ફ રિયલાઇઝેશનની વૃત્તિવાળો માણસ છે, એને માટે પેલું મસ્ત છે. પણ બાકીના જે મંદિરમાં બી જતા હોય પણ જેને છૂટવાની તાલાવેલી છે નહીં, સેલ્ફ રિયલાઇઝેશનનો માર્ગ પકડેલો જ નથી હજુ, એ બધા આ વર્ગમાં આવશે, રાજસી વર્ગમાં આવશે. રાઈટ? યયાતુ ધર્મ કામાર્થાન ધૃત્યાધાર્યતે અર્જુન પ્રસંગે ને ફલાકાંક્ષી. અને પ્રસંગે પ્રસંગે એને ફળની આકાંક્ષા પણ હોય જ છે કે ભાઈ આ હું છે તે મારું આ કામ થતું નથી, સત્યનારાયણની કથા કરીશ, તો એ દર મહિને સત્યનારાયણની કથા પૂનમના દાડે રાખે તો એ માણસ સારો છે, એની ચિત્તશુદ્ધિ થવાની છે, 1000 વાર વિષ્ણુ ભગવાનનું નામ લે છે. એટલે ધર્મ એને આ માર્ગે વાળી રહેલો છે ધીરે ધીરે કરતા. ઇટ ઇઝ અ ગ્રેટ વેલ્યુ. ઇટ્સ અ લાઈફ સ્ટાઇલ ઓફ હિન્દુઇઝમ. ઇટ હેઝ ઇટ્સ ઓન વેલ્યુ. રાઈટ? અને એને ફળની આકાંક્ષા બી છે કે મારો દીકરો આ પાસ નથી થતો, આમાં પાસ થઈ જાય તો સારું, મારી છોકરીને લગ્ન નથી થતા થઈ જાય. એ બહાને બી ભગવાન નામ લે છે. જે પેલા 4 પ્રકારના ભક્તની વાત 7મા અધ્યાયમાં આવી ગયેલી, અર્થાર્થી ભક્ત છે, તો ભગવાન કોઈને વખોડતા નથી. કોઈ પીડાવાળો છે, દુઃખી છે, એને બી ભગવાન ઉદાર છે. ઉદારા તે સર્વ એવા, બધા જ ભક્તો ઉદાર છે. ભક્તો ઉદાર છે એવું ઉદાર ભગવાન આપણો કહે છે. આપણો ભગવાન એટલો બધો ઉદાર છે કે અર્થાર્થી ભક્તને બી એ તો ઉદાર કહે છે. વાંચજો જઈને, ઉદારા હાથે સર્વે. જ્ઞાની તો આત્મૈવ મે મતમ, પણ જે જ્ઞાની છે એ તો મારો આત્મા જ છે. ઇઝ ધ બેસ્ટ. પણ પેલા બધા ઉદાર છે, એને ભગવાને વખોડેલા નથી. આપણે એમ કદાચ જજમેન્ટ બાંધીએ કે હારો આવો છે, એમ કે મટીરિયલિસ્ટિક છે, જવા દો ને તમે, એમ કે દેખાડા કરે છે. એ દેખાડા બી એને લઈ જવાનો છે સારા રસ્તે કોઈ વખતે. ઇટ હેઝ અ વેલ્યુ. આપણો ધંધો જજમેન્ટ બાંધવાનો, જજમેન્ટ બંધાય જ નહીં, બંધાય જ નહીં. આપણી ભૂલ જોવાની, રોજને છેડે સ્પિરિચ્યુઅલ ડાયરી આપણી તપાસવાની, બીજાની સ્પિરિચ્યુઅલ ડાયરી બધા લખવાનું કહ્યું તમને. સવારના પોરમાં ઉઠીને સંકલ્પ કરવાનો કે આજે હું યોગાભ્યાસ કરીશ, આજે બને એટલું હું કોઈને પરપીડન નહીં કરું, પરોપકાર બને એટલું કરીશ. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. વોટ ઇઝ ધ ગોલ્ડન રૂલ? પરોપકારાય પુણ્યાય. ધર્મનો પુણ્ય કમાવવું હોય તો પરોપકાર કરો. કોઈ બી રીતે તમારા સંપર્કમાં જે કોઈ બી આવે રોજિંદા તમારા ધંધાને અંગે, ટ્રાય ટુ ડુ સમથિંગ ફોર હિમ, ટ્રાય ટુ હેલ્પ હિમ. પરોપકારાય પુણ્યાય પાપાએ પરપીડનમ. અને જો અંદરથી છુપી છુપી બી તમને આનંદ થતો હોય કે એવા જ લાગणार તમને, દેટ ઇઝ અધર્મ, દેટ ઇઝ પાપમ. વેરી સિમ્પલ. આખો ધર્મ આટલામાં સમાવિષ્ટ થઈ જાય. એને આપણે કેટલું બધું, બહુ બધું, કેટલું આટલું બધું લખવાનું શું કામ છે? સવારે ઉઠીને સંકલ્પ શું કરવાનું? પરપીડન નહીં કરીશ. ઉપકાર નહીં થાય તો કઈ નહીં, પરોપકાર, પણ પરપીડન નહીં કરીશ. ધેટ ઇઝ સંકલ્પ. અને રોજ મારું ધ્યાનનું જેટલું ગુરુજીએ કહેલું તેટલું કરીશ, થોડું ઘણું, છેવટે અડધો કલાક બી છેવટે કરીશ. અને રાતને છેડે સ્પિરિચ્યુઅલ ડાયરીમાં શું લખવાનું? સવારે આટલા સંકલ્પ કરેલા, એમાંથી આટલા પડાયા મારાથી. સિમ્પલ, સિમ્પલ. ટેક આઉટ 2 minutes
in the morning for the sankalpa and take out 2 minutes in the evening at the time of sleeping. What did I achieve from my morning sankalpa? સત સંકલ્પ કરેલો મેં અને સત સંકલ્પનું આખા દિવસમાં પાલન થયું કે નહીં? So what happens? Day by day, your awareness and mindfulness will be on this. That has a great value. Awareness. That is the jadui thing. That is the magic. Right? Automatically it will improve the things. You will not have to do anything. કંઈ ગોખવાની જરૂર નહીં પડશે, કંઈ મનન કરવાની જરૂર નહીં પડશે. Your inbuilt awareness, mindfulness will go on working ceaselessly. Ceaselessly it will work. If you daily do this, not otherwise. તો જ અવેરનેસ રહેશે. જો એક 5 મિનિટની બી સ્પિરિચ્યુઅલ ડાયરી રાખશો તમે, પછી એ ફાડીને ફેંકી દેવાનું બીજે દિવસે, તો બી વાંધો નથી. કાગળિયું તે બીજે જ દાડે ફેંકી દો તો બી વાંધો નથી. But it will make you aware, and that awareness has the importance. Not એમ કે પછી 50 વર્ષ પછી એ ડાયરી વાંચવાને માટે નથી, આ તમને ચાનક ચડાવવા માટે છે. આપણે ઘરે પર સવારમાં સારો એક સંકલ્પ કરીએ કે આજે સાંજે ગીતાનો એક અધ્યાય વાંચવો છે, કે ગુરુજીની કોઈ ચોપડી વાંચવી છે. ગુરુજીના છે તે બેલાબેને મોકલેલા 3 શ્લોક 10 મિનિટ સાંભળીશ ને એટલું. પછી એની અસર શું થાય કે એટલું કોણ કરે છે? 10 મિનિટ. થેન્ક યુ. એની અસર પછી શું થાય છે? અધ્યાયની વાત જ જવા દો, એ આપણી તાકાતની બહાર વાત છે. એની અસર શું થાય છે એક સારા સંકલ્પની, કે આખા દિવસમાં તમારા માર્ગમાં જે કંઈ ઓબ્સ્ટેકલ્સ આવે છે ને, એ બધા દૂર થતા જાય છે. એવું અમે ઘણી વખત કે ભાઈ આજે સાયન્સ સચરિત્ર વાંચવું છે, મારા છોકરો ઓફિસે જાય ત્યારે બહુ ટેન્શનની જોબ હોય છે, ત્યાં જબરજસ્ત ટેન્શન. મેં એને કહ્યું તું નક્કી કરતા મનથી કે આજે સાંજે મારે સાયન્સ સચરિત્ર વાંચવું છે. અને તમે માનું છે ભગવાન કે ભગત મારે સાંજે યાદ કરવાનો છે, અને પેલું બધું થોડું શાંત કરતો જાય. આ સંકલ્પનો આ બહુ મોટો ફાયદો જોઈએ છે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત. શ્રદ્ધા અને સબૂર નથી સાંઈ બાબા કહેતા? હા, બસ એ 17મો અધ્યાય તો આખો શ્રદ્ધા પર જ છે. દોસ્ત સવારમાં એક સારો શુભ સંકલ્પ કરવાનો કે આજે આ કરવું છે. વેરી ગુડ, થેન્ક યુ સુરેશભાઈ. શ્રદ્ધા અને સબૂરી. બીજા કંઈ સારા વિચાર આવતા હોય તો બોલો, બીજા કોઈ. બીજા કોઈ સવાલ કોઈને થાય છે મગજમાં અત્યાર સુધીમાં? હવે આપણે આ શ્લોક વાંચવાનો છે ને, વાંચીએ. જો ધર્મ કામાર્થાને ઘડી આપણે 2 લીટી છૂટી પાડવી પડશે. યયા તુ ધર્મ કામાર્થાન ધૃત્ય ધારયતે અર્જુન પ્રસંગેન ફલાકાંક્ષી ધૃતિ સા પાર્થ રાજસી. જો આમાં છે ને પ્રસંગેના શબ્દોનો અર્થ જુઓ તમે, ઘણી આસક્તિપૂર્વક. મજા આવે છે ને? બોલો, પ્રસંગેનો તમે લોકોએ શું અર્થ કર્યો? પ્રસંગે એમ કે આકાંક્ષા હોય કે મને એમ કે આ પ્રસંગ આવ્યો કે મારે આ સત્યનારાયણની કથા છે, એનો પ્રસંગ આવ્યો, સત્યનારાયણની કથાનો પ્રસંગ આવ્યો, તે વખતે હું કહું કે મને એમ કે આ મારું કામ નથી થતું, તે થઈ જાય. તો એ પ્રસંગે હું ફલાકાંક્ષી થયો. દેટ ઇઝ અવર લોકમાનસમાં પ્રસંગનો અર્થ છે. પણ પ્રસંગનો ઓરિજિનલ અર્થ તો બહુ જ જુદો છે. સંસ્કૃતમાં એટલે ઉત્તમ પ્રકારે પ્રકૃષ્ટ,
સંગ એટલે આસક્તિ, ઊંચામાં ઊંચી આસક્તિ. આ ફળની આકાંક્ષામાં ખૂબ જ આસક્તિ હોય, સામાન્ય આસક્તિ નહીં, ખૂબ વધારે આસક્તિ હોય. ત્યારે પ્રસંગે